Good morning, students. Namaste, Vidyarthi Mitra. On the behalf of Sri Shivsha College, I am Ami Sangh. We warmly welcomes all of you. Let's start today's session. Your class is Become Semester 3, subject is Cost Accounting 1, and as a reference book, we are using B.A. Shah Prakasan, તમારો સિલેબસ એમાં સેકન્ડ યુનિટ આમ આપણા સિલેબસનું સેકન્ડ યુનિટ છે અને અત્યારે આપણું લાસ્ટ યુનિટ ચાલુ છે લગભગ 2 થી 3 સમ કરીએ એટલે આપણો કોર્સ કમ્પ્લીટ થઈ જશે. Unit 2 reconciliation of cost and financial statements, day 28. Proforma reconciliation નું તો બાકી હોય તો આજે આપણે સમ નંબર 31 કરી રહ્યા છીએ. પેજ નંબર 204 પર છે. એનો સ્ક્રીનશોટ હું તમને લોકોને ગ્રુપમાં મૂકી દઈશ. જેમની પાસે ટેક્સ્ટ બુક છે બીએ શાહ પ્રકાશન આપણે યુઝ કરી રહ્યા છીએ. નવી ટેક્સ્ટ બુક આ વખતે 12 પેઢી છે, સિલેબસ ચેન્જ થયો છે એટલા માટે, અને એના પ્રમાણે સમ નંબર 31 છે આકાશ લિમિટેડ account of Akash Limited for the year ended. હવે હું રકમ વાંચું છું. કદાચ કોઈ પાસે જૂની બુક હોય તો એ લોકો માટે નું નામ છે આકાશ લિમિટેડ 31 છે સમ નંબર, કદાચ આગળ પાછળ નંબર હોઈ શકે. સ્ટાર્ટ કરું છું રકમ રીડ કરવાનું. Profit and loss account of the Akash Limited for the year ended 31st March 2016. તો એની અંદર પીએનએલ અકાઉન્ટ આપી દીધું છે. આજે આપણે અત્યાર સુધી જે સમજ્યું એમાં એવું હતું કે તમને કોસ્ટ શીટ પણ ન આપી હોય, પીએનએલ અકાઉન્ટ પણ આપ્યું હોય અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ કીધું હોય. હવે આજે આપણે થોડું ઈઝી મેથડ લેશું, અલગ લેશું, ઈઝી કરતા અલગ અલગ. મીન્સ કે અહીંયા તમને પીએનએલ અકાઉન્ટ આપી દીધું છે, તમારે કોસ્ટ શીટ બનાવવાની છે અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવાનું છે. પણ ઇટ ડઝન્ટ મીન કે આ ઈઝી છે. અહીંયા તમને પીએનએલ અકાઉન્ટ આપી દીધું છે તો બીજી અમુક કેલ્ક્યુલેશન અલગ પ્રકારની છે જે આપણે અત્યાર સુધી નથી કરી, આજે નવી શીખશું. પીએનએલ અકાઉન્ટ્સની અંદર તમારે ડેબિટ સાઇડ તમામ એક્સપેન્સીસ આપ્યા છે, ક્રેડિટ સાઇડ તમને તમામ પ્રકારના ઇન્કમ અને ગ્રોસ પ્રોફિટ અને નેટ લોસ આટલી ડિટેલ આપેલી છે. નીચેનો પેરેગ્રાફ લઈ લઈએ. કોસ્ટ accountant states that the office expense shows in P&L account is 15% less than selling expense is 15% more than to the figure shown in the cost account. એટલે અહીંયા આપણી પાસે કોસ્ટ શીટની ડિટેલ તરીકે જે ડિટેલ આપી છે એની અંદર એવું કીધું છે કે પીએનએલ અકાઉન્ટના જે આ બે એક્સપેન્સ છે ઓફિસ અને સેલિંગ, આ બે એક્સપેન્સ કોસ્ટની કમ્પેરિઝનમાં આટલા ટકા વધુ અને ઓછા છે. તો એના ઉપરથી આપણે આ સ્ટેટમેન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. એના ઉપરથી આપણે કોસ્ટ શીટના બે એક્સપેન્સ ફાઇન્ડ કરશું. તો સ્ટાર્ટ કરીએ વર્કિંગ નોટથી. ઓફિસ ઓવરહેડ એઝ પર કોસ્ટ શીટ. તમને એવું કીધું કે પીએનએલ છે એની અંદર કોસ્ટ કરતા 15% લેસ છે, એટલે આપણે અઝમ્પશન લેવાનું કે સપોઝ એક્સપેન્સ ઇન કોસ્ટ ઇક્વલ ટુ 100, દેન લેસ કેટલા કીધા 15%, તો 15% લેસ છે એ આપણે ડિડક્ટ કરશું એટલે એક્સપેન્સ એઝ પર પીએનએલ અકાઉન્ટ આપણને મળશે 85, જે આપણને ટેક્સ્ટ બુકમાં રકમમાં આપેલા છે. પહેલી ડિટેલ આપી છે 34,000. તો એના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેશન કરીએ. પીએનએલ માં 85,000 હોય તો કોસ્ટ અકાઉન્ટમાં 100 હોય, તો પીએનએલ માં 34,000 હોય તો કોસ્ટમાં કેટલા. તો આ રીતે આપણે ત્રિરાશિ મૂકીને કરવાનું છે. વેલ્યુ આવશે 40,000 રૂપીસ. તો આ 40,000 રૂપિયા આવ્યા એ આવ્યા ઓફિસ ઓવરહેડ એઝ પર કોસ્ટ શીટના. આ જ રીતે તમને સેલ માટે એવું કીધું છે, સેલિંગ એક્સપેન્સ માટે 15% more is comparison to figure in cost. તો પીએનએલ માં 15% વધારે છે કોસ્ટ કરતા, જેમાં અઝમ્પશન ઊંધું લેવાનું. સેલ્સ ઓવરહેડ એઝ પર કોસ્ટ શીટ. તો સપોઝ એક્સપેન્સ ઇન કોસ્ટ 100 હોય તો અહીંયા પીએનએલ માં વધારે છે એટલે આપણે એડ કરશું, તો પ્લસ 15% મોર, તો 15 વધારીએ તો એક્સપેન્સ એઝ પર પીએનએલ શું થઈ જશે 115. તો હવે ત્રિરાશિ મૂકી દઈએ. આપણી પાસે પીએનએલ ની ડિટેલ જ છે, તો એમાં આપ્યું છે 115, 150 ને 100 હોય તો 23,000 એ કેટલા. તો અહીંયા આવશે 20,000.
એટલે અહીંયા આપણને બંને કોસ્ટ શીટના બંને મેઇન એક્સપેન્સીસ તમને આપ્યા છે. હવે આપણે ફાઇન્ડ કરી લીધું એ બંને વેલ્યુ. આગળ એ શું કહે છે, ઇન કોસ્ટ અકાઉન્ટ ડેપ્રિસિએશન ઓન મશીનરી ઇઝ ઓવર એસ્ટિમેટેડ બાય ₹1200. કોસ્ટ અકાઉન્ટમાં ઓવર એસ્ટિમેટ કર્યા છે 1200 રૂપિયાથી ડેપ્રી ઓન મશીનરી. તો પીએનએલ માં ડેપ્રી ઓન મશીનરી તમને આપ્યું છે 7200, તો એના કરતા કોસ્ટમાં વધારે કર્યા છે. તો કોસ્ટ પ્રમાણે આપણે ડેપ્રી શોધવું હોય તો એના માટે જે પીએનએલ ની વેલ્યુ આપી છે 7200, એમાં પ્લસ 1200 કરીએ એટલે આપણને ડેપ્રી મળી જશે કોસ્ટ શીટ પ્રમાણેનો. ઓકે, નેક્સ્ટ આપ્યું છે તમને લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે, અંડર એસ્ટિમેટ કર્યા છે 800, એટલે પીએનએલ ની કમ્પેરિઝનમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ કોસ્ટમાં ઓછા ગણ્યા છે, તો આપણે માઇનસ કરશું. તો ડેપ્રી ઓન બિલ્ડિંગમાં વેઇટ અહીંયા -800 આવશે. એટલે 9200 તમને પીએનએલ માં આપ્યા છે, એના કરતા કોસ્ટમાં ઓછા છે એટલે લેસ કરીએ એટલે આપણને કોસ્ટ અકાઉન્ટનું મળી જાય. $8400 ડન. હવે બધા જ એક્સપેન્સીસ આપણને મળી ગયા જે આપણે કોસ્ટમાં જરૂર છે. તો હવે આપણે કોસ્ટ શીટ બનાવી લઈએ. પણ એ બનાવતા પહેલા હું 2 મિનિટ સ્ક્રીન ઓફ રાખું, મતલબ કે હું બ્રેક લઉં છું. તમે લોકો સ્ક્રીનશોટ લઈ લો પહેલા અને પહેલા ટી વર્કિંગ નોટ કમ્પ્લીટ કરી નાખો. કોસ્ટ શીટ માં ઓફિસ ઓવરહેડ આપણે ફાઇન્ડ કર્યા 40,000. હવે બીજી એક વાત, પીએનએલ ની અંદર તમને ડાયરેક્ટ જીપી થી આપ્યું છે, ટ્રેડિંગ અકાઉન્ટ નું પોર્શન નથી આપ્યો. એટલે ડાયરેક્ટ મટીરિયલ કે ડાયરેક્ટ વેજીસ છે, ડાયરેક્ટ એક્સપેન્સીસ અને ફેક્ટરી ઓવરહેડ, આટલું કન્ટેન્ટ આપણને આપ્યું જ નથી. એટલા માટે આપણી પાસે કમ્પેરિઝન કરવા માટે કોઈ વેલ્યુ નથી. એટલા માટે આપણે સ્ટાર્ટિંગ જે પીએનએલ માં જે આપ્યા છે અને આપણે જે ફાઇન્ડ કર્યા ને ત્યાંથી કરશું. નોર્મલી કોસ્ટ શીટ આપણે મોટી બનાવી છે, જેની અંદર ઘણું બધું કન્ટેન્ટ આવે છે. આની અંદર એવું કોઈ જ કન્ટેન્ટ આપણને રકમમાં જ નથી પ્રોવાઈડ કર્યું. એટલા માટે જે મળ્યું છે, જે અવેલેબલ છે, એના પરથી આપણે કોસ્ટ શીટ બનાવશું. તો ઓફિસ ઓવરહેડ તમને 40,000 આપ્યા છે, જે આપણે ફાઇન્ડ કર્યા, કેલ્ક્યુલેટ કરીને. સેલિંગ ઓવરહેડ આપણે કેલ્ક્યુલેટ કરીને ફાઇન્ડ કર્યા 20,000. ડેપ્રી ઓન મશીનરી 8400 આવ્યો અને ડેપ્રી ઓન બિલ્ડિંગ 8400 આવ્યું. તો આટલી કન્ટેન્ટ આપણે ફાઇન્ડ કર્યું કેલ્ક્યુલેટ કરીને. આનો ટોટલ આપણે કરશું એટલે અહીંયા આપણને ટોટલ કોસ્ટ મળશે 76,800. હવે અહીંયા સેલ્સ નથી આપ્યું પણ આપણને જીપી આપ્યો છે. જીપી ક્યારે આવશે? સેલ્સ માંથી તમામ પ્રકારના ડેબિટ સાઇડના એક્સપેન્સીસ લેસ કર્યા હશે ટ્રેડિંગના, એટલે આપણને જીપી મળ્યો હોય. તો આપણે અહીંયા સેલ્સની જગ્યાએ જીપી લખી શકાશે. તો અહીંયા હું સેલ્સની જગ્યાએ, જો મેં બ્રેકેટમાં સેલ્સ લખ્યું છે એની જગ્યાએ જીપી લખી છે આપણે, કારણ કે આપણને એ જ વસ્તુ અવેલેબલ છે. હવે ગ્રોસ પ્રોફિટ 40,000 હતો અને કોસ્ટિંગ આપણે આવ્યું 76,800, એટલે એનો મતલબ શું થયો કે લોસ છે. આ પહેલો સમ આપણે એવો કરી છે, આમાં વેરાયટી ઘણી બધી છે. નાનો છે પણ કે નાનો પણ રાઈનો દાણો, એના જેવું કે ભાઈ નાનો છે પણ એમાં કન્ટેન્ટ અલગ છે ઘણું. તો અહીંયા આપણને લોસ મળ્યો, બી માઇનસ એ કરીએ એટલે આપણને લોસ મળે છે 36,800. અહીંયા મેં ખાલી લોસ શબ્દ લખ્યો છે એટલા માટે કોઈ નેગેટિવ માઇનસની સાઇન કે એવું કંઈ કર્યું નથી. તમે લખવું હોય તો એને બ્રેકેટમાં લખી શકો છો અથવા માઇનસ સાઇન મૂકી શકો છો. આપણે મૂકી જ દઈએ, કામ કરીએ. એટલે લોસ ને અહીંયા મેં નેગેટિવ વેલ્યુ હોય તો એને બ્રેકેટમાં લખવાની મેથડ છે અકાઉન્ટ્સમાં, એટલા માટે 36,800 આપણને લોસ મળી ગયો. પીએનએલ અકાઉન્ટ આપણને ઓલરેડી આપેલું છે. હવે કોસ્ટ શીટ પણ બની ગઈ. હવે બંનેનું કમ્પેરિઝન કરીને આપણે રિકાઉન્સિલેશન સ્ટેટમેન્ટ બનાવશું. સ્ક્રીનશોટ લઈ લો, આટલું નોટ ડાઉન કરી નાખો. હવે એ સિવાય તમને નીચે ક્વેશ્ચનમાં કીધે છે પ્રિપેર ઓફિસ ઓવરહેડ અકાઉન્ટ, સેલિંગ ઓવરહેડ અકાઉન્ટ અને રિકાઉન્સિલેશન સ્ટેટમેન્ટ. મેં અગાઉ પણ કીધું આ સમ અલગ છે, યુનિક છે, બરાબર.
તો પહેલી વખત આપણે એવો સમ લઈ રહ્યા છીએ કે જેમાં આપણને અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના કીધા છે. તો આ રીતે બે અકાઉન્ટ બનશે. સૌથી પહેલા ઓફિસ ઓવરહેડનું અકાઉન્ટ અને નીચે આપણે સેલિંગ ઓવરહેડનું અકાઉન્ટ કર્યું. આમાં કરવાનું કઈ રીતે હોય તો ઓફિસ ઓવરહેડમાં ડેબિટ સાઈડ કોઈ પણ ઓવરહેડ કરો એમાં રૂલ પ્રમાણે અકોર્ડિંગ ટુ રૂલ ડેબિટ સાઈડ તમારે ઓફિસ એક્સપેન્સ મૂકવાના હોય પીએનએલ પ્રમાણેના, અને કોઈ પણ એક્સપેન્સ પીએનએલ ના સ્ટેટમેન્ટ પ્રમાણે ડેબિટ સાઈડ મૂકવાનું અને ક્રેડિટ સાઈડ કોસ્ટ શીટ પ્રમાણે મૂકવાનું. પછી જે ડિફરન્સ આવે એને આપણે અંડર અથવા ઓવર રિકવરી ગણશું. તો ઓફિસ ઓવરહેડમાં તમારે પીએનએલમાં આપ્યા છે 34,000, જ્યારે આપણે ડબલ્યુઆઈપી એટલે કે વર્ક ઇન પ્રોગ્રેસ એટલે કે કોસ્ટ શીટ છે એને આપણે 40,000 આપણે કેલ્ક્યુલેટ કરીને ગોઠવ્યા, ફાઇન કર્યા. તો અહીંયા બંનેમાં અમાઉન્ટ કોની વધારે છે? ડબલ્યુઆઈપી કોસ્ટ શીટ વાળી. તો 40,000 અહીંયા આપણે લખી નાખ્યા, એ અહીંયા રિપીટ કરવાના, અને જે ગેપ આવશે 6,000 અહીંયા મેં સર્કલ કર્યું છે, હાઇલાઇટ કર્યું છે રેડ કલરથી, એને ઓવર રિકવર્ડ કહેવાય. તો અહીંયા ઓવર રિકવર્ડ ઓફિસ ઓવરહેડ, જે આપણને ઓલરેડી ક્વેશ્ચનમાં કીધું જ છે કે એ કોસ્ટની અંદર ઓવર એસ્ટિમેટ અથવા ઓવર રિકવર્ડ કહેવાય. એ જ રીતે સેલિંગ ઓવરહેડનું આપણે જોઈ લઈએ. તો ડેબિટ સાઈડ આપણે ઓફિસ સેલિંગ એક્સપેન્સ આવશે. તો અહીંયા સેલિંગ એક્સપેન્સ પીએનએલ પ્રમાણે 23,000 આપ્યા છે, કોસ્ટ શીટ પ્રમાણે ડબલ્યુઆઈપી 20,000 આપ્યું છે. અહીંયા 23,000 વધારે થાય છે. સેલિંગ એક્સપેન્સ 23,000 નો ટોટલ વધારે છે, તો નીચે આપણે મૂકી દીધો, સામે રિપીટ કર્યું. ગેપ આવ્યો 3,000. આ સાઈડ ગેપ આવે રાઈટ સાઈડ, તો ક્રેડિટ સાઈડ જો ગેપ આવે છે તો એ અંડર રિકવરી કહેવાય, અને ડેબિટ સાઈડ ગેપ આવે તો ઓવર રિકવરી કહેવાય, એઝ પર કોસ્ટ અકાઉન્ટ, એવું યાદ રાખવાનું. તો આ રીતે સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી અને બે અકાઉન્ટ બનાવી નાખો. ડન. નેક્સ્ટ હવે આપણે જે મેઇન આપણું કામ છે, રિકાઉન્સિલેશન સ્ટેટમેન્ટ. શરૂઆત કરશું લોસ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. મેં રેડ કલરથી લોસ છે બ્રેકેટમાં લખ્યો છે. ડન. એમાં એડ કરશું આપણે અને લેસ, આ બે હેડ આપી દઈએ. શરૂઆત કરીએ આપણે ઓફિસ એક્સપેન્સથી. તો ઓફિસ એક્સપેન્સ પીએનએલમાં 34,000 છે અને કોસ્ટ શીટમાં 40,000. તો કોસ્ટ શીટમાં તમે ઓવર રિકવરી કરી કહેવાય. તો ઓવર રિકવરીને આપણે હંમેશા ઓવર રિકવર્ડ ઓફિસ એક્સપેન્સ ઇન કોસ્ટ અકાઉન્ટ એડમાં આવશે. હવે સેલિંગ એક્સપેન્સ લઈ લઈએ. તો સેલિંગ એક્સપેન્સ 23,000 છે પીએનએલમાં અને કોસ્ટમાં 20,000 હતા. તો એ ઓછા રિકવર કર્યા છે. જ્યારે પણ આપણે કોસ્ટ શીટમાં ઓછા રિકવર કરી તો એને લેસમાં મૂકી છે. તો અંડર રિકવર્ડ સેલિંગ ઓવરહેડ ઇન કોસ્ટ અકાઉન્ટ 3,000. જે ગેપ હતો એ લીધો આપણે. 23 - 20 એટલે 3,000. ડન. ત્યારબાદ તમને નીચે આપ્યું છે ડેપ્રી ઓન મશીનરીઝ ઓવર એસ્ટિમેટેડ 1,200 કોસ્ટમાં, બરાબર. તો એની એન્ટ્રી આપણે ઓવર એસ્ટિમેટેડ ડેપ્રી ઓન મશીનરી, ઓવર કાંઈ પણ હોય એક્સપેન્સ તો એ હંમેશા એડમાં મૂકશું, કોસ્ટની વાત છે, બરાબર. તો ઉપર મૂકી દીધું. સેમ વે અંડર એસ્ટિમેટ કર્યો છે આપણે લેન્ડ બિલ્ડિંગનો ડેપ્રી, તો એ આપણે નીચે મૂકશું. અંડર એસ્ટિમેટેડ ડેપ્રી ઓન બિલ્ડિંગ 800. હવે એવું કન્ટેન્ટ આપણી પાસે જે ચાર ડિટેલ હતી કોસ્ટ અકાઉન્ટની, જેને આપણે કમ્પેર કરી શકતા હતા, એ ચારની એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી. હવે એવી એન્ટ્રી જોવાની કે જે માત્ર પીએનએલમાં હોય અને કોસ્ટમાં ન હોય. તો ક્રેડિટ સૌથી પહેલા ક્રેડિટ સાઇડની કન્ટેન્ટ જોઈ લઈએ. જીપી અને નેટ લોસ જોવાનો ન હોય. ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ એ માત્ર ઓનલી આઇટમ શોઝ ઓનલી ઇન પીએનએલ અકાઉન્ટ કહેવાય. એટલે આપણે ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ છે એ આપણે એડ કરાવશું, કારણ કે એ ઇન્કમ છે અકોર્ડિંગ ટુ પીએનએલ. પછી આપણે સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ આપ્યું છે ડિવિડન્ડ. તો ડિવિડન્ડ છે 9,800. તો એ પણ માત્ર પીએનએલમાં દર્શાવેલી ઇન્કમ છે. તો માત્ર પીએનએલમાં દર્શાવેલી ઇન્કમ પ્લસ કરવાની, માત્ર પીએનએલમાં દર્શાવેલા એક્સપેન્સ માઇનસ કરવાના. આપણા રૂલ્સ અગેન યાદ કરજો, બરાબર. તો હવે આપણી પાસે ઇન્કમ સાઇડ કમ્પ્લીટ કરી નાખી આપણે. હવે એક્સપેન્સ એટલે કે ડેબિટ સાઇડ જોઈએ. ઓફિસ એક્સપેન્સ પીએનએલ ના આવી ગયા, સેલિંગ આવી ગયા.
ઇન્કમ ટેક્સ, પેનલ્ટી, લોસ ઓન સેલ ઓફ મશીન અને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અને પ્રિલિમિનરી એક્સપેન્સ. આ પાંચમાંથી એક પણ એક્સપેન્સ આપણે કોસ્ટ શીટમાં આવે નહીં, કારણ કે આ તમામ એક્સપેન્સીસ છે એ ફાઇનાન્સ રિલેટેડ અથવા કેપિટલ એક્સપેન્સ છે. તો એ એક્સપેન્સીસ છે એ કોસ્ટ શીટમાં રિલેટેડ નથી. એટલે એવા એક્સપેન્સીસ જે કોસ્ટમાં નથી દેખાડ્યા અને માત્ર P&L માં શો કર્યા છે એ આપણે અહીંયા લેસના હેડિંગમાં મૂકશું. તો 1 by 1 બધા મૂકતા જઈએ. ઇન્કમ ટેક્સ 8000, પેનલ્ટી 4000, લોસ ઓન સેલ ઓફ મશીનરી એ કેપિટલ એક્સપેન્સ કહેવાય એટલે એ 6000, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રાઇટ ઓફ અને પ્રી એક્સપેન્સ રાઇટ ઓફ છે, પ્રિલિમિનરી એક્સપેન્સ એ ફિક્ટિશિયસ એસેટને રિલેટેડ થયું. એ પણ અહીંયા કોસ્ટ શીટમાં ક્યારેય શો કરવાનું ન હોય, માત્ર P&L માં જ આવે. તો આટલા એક્સપેન્સીસ જે માત્ર P&L માં હતા એ આપણે લેસ કર્યા. હવે દરેકનો ટોટલ આપણે 12 મૂકશું. તો એડ નો જે 4 કન્ટેન્ટ આપ્યું છે એનો ટોટલ થાય છે 31000, એ આપણે પ્લસ કરાવીએ. સેમ વે લેસ નો ટોટલ છે 26600, એ આપણે માઇનસ કરાવીએ. નેટ આપણે ફાઇનલી 36800 છે. એમાં અહીંયા જ્યારે તમે લખો ને તો અહીંયા કેલ્ક્યુલેટરમાં માઇનસ સાઇન મૂકજો. -36,800 મૂકવાના, પ્લસ નહીં મૂકવાના. ભૂલ થઈ હતી નહીં તો આન્સર સાચું નહીં આવે. તો અહીંયા -36,800 કરવાના. એમાં 31,000 પ્લસ કરો અને 26,600 માઇનસ. અગેન હું કહું છું, જ્યારે લોસ આવે ઘણા લોકો એવી રીતે શીખવાડે છે કે જે આ છે પ્લસ છે એ માઇનસ કરો કે માઇનસ છે એ પ્લસ કરો, પણ એવું બધું લોજિક ખોટું નહીં વિચારવાનું, શોર્ટકટ નહીં કરવાના. સિસ્ટમેટિકલી એક આપણે મેથડ એપ્લાય કરી છે કે આ જ કરશું તો એ જ મેથડ પ્રમાણે જવાનું. એટલે સપોઝ અહીંયા લોસ આપ્યો છે તમારે, તો અહીંયા માઇનસ કેલ્સીમાં શરૂઆત કરો ત્યારે -36,800 ની અંદર આ પ્લસ અને આ માઇનસ થશે, જે આપણો નિયમ છે. આ રીતે કરશો એટલે લોસ મળશે 32,400. નેગેટિવ જ આવશે, માઇનસ આવશે. માઇનસ આવે એટલે આપણે બ્રેકેટમાં લખવાનો અને ટાઇટલ આવશે લોસ એઝ પર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો એ તમારા ટેક્સ્ટ બુકના જવાબમાં ટેલી થઈ જાય છે. આ ચેપ્ટર એવું છે કે તમને ખબર પડી જશે કે તમારું માર્ક્સ મળ્યા કે ન મળ્યા. કમ્પ્લીટ. હવે ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો, નોટ ડાઉન કરી નાખો. ફરી મળીશું ટૂંક સમયમાં બાકીના સમ સાથે. આઈ હોપ કે તમારે કોઈ એક્ઝામની પ્રિપરેશન સ્ટાર્ટ કરી લીધી હશે. ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. હેવ અ ગ્રેટ ડે. સ્ટે સેફ, સ્ટે એટ હોમ. સેશન હું પૂરું કરું છું.